જો મોઢા પર ખીલ થાય તો યુવાનોને સૌથી વધારે સ્ટ્રેસ આવે છે, કારણ કે આ ખીલના લીધે લોંગ ટર્મ સ્કાર્સ અને બ્લેક સ્પોટ્સ પણ થઈ જતા હોય છે અને ફેસની સ્કિન અને એમનો લુક પણ ડલ થઈ જતો હોય છે. તો આયુર્વેદની અંદર આ ખીલને કઈ રીતે જોવામાં આવે છે, કેટલા પ્રકારના ખીલ હોય છે એ જાણીએ. આયુર્વેદ પ્રમાણે ખીલ મુખ્યત્વે 4 પ્રકારના હોય છે. જે કફ પ્રધાનતાવાળા ખીલ, એની અંદર મોટા સાઇઝનું ખીલ થાય છે અને સફેદ કલરનું પ્રવાહી નીકળે છે. એવા ખીલની અંદર ખંજવાળ વધારે આવે છે, દુખાવો ઓછો થાય છે. એક ખીલ હોય છે પિત્ત પ્રધાનતાવાળા, એવા ખીલ લાલ કલરના થાય છે અને એની અંદર અતિશય બળેતરા અને રસી પણ નીકળતા હોય છે. એક ખીલ છે વાયુ પ્રધાનતાવાળા, કે જેની અંદર કાળા કલરના નાના ખીલ થાય, પાણી જેવું પ્રવાહી નીકળી શકે ક્યારેક ક્યારેક, પરંતુ એની અંદર દુખાવો એ મેઇન લક્ષણ છે. કાળાશ પડતા ખીલ હોય અને અતિશય દુખાવો હોય તો એ વાયુની પ્રધાનતાવાળા ખીલ કહેવામાં આવે છે. રક્તદુષ્ટિથી થતા ખીલ કે લોહી બગાડથી થતા ખીલ એ પિત્ત પ્રકૃતિ કે પિત્ત પ્રધાનતા જેવા જ હોય છે, પરંતુ એની અંદર લાલ કલરનું ખીલ હોય, બળેતરા દુખાવો બંને થતું હોય અને રસીની જગ્યાએ લોહી નીકળવાનું પ્રમાણ વધારે હોય છે. આમ આયુર્વેદની અંદર તમારા બોડી ટાઈપ પ્રમાણે ખીલ ડાયગ્નોસ કરીને જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જ એ ખીલને જડમૂળથી મટાડી શકાય છે. અધરવાઇઝ કે તમે જ્યાં સુધી ઓઇન્ટમેન્ટ અને ફેસ વોશને એ બધું લગાવો ત્યાં સુધી રિલીફ મળતો હોય છે. અધરવાઇઝ લાઇફસ્ટાઇલ ન સુધારો તો ખીલ પાછા ફરીથી થઈ જતા હોય છે. તો ખીલને જડમૂળથી મટાડવા માટે ઉપરના 4 ટાઈપ છે એ પ્રમાણે અમે ક્લાસિફાઈ કરી અને ડાયગ્નોસ કરતા હોઈએ અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.